વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ધીમી ધારે વરસ્યો વરસાદ। આખા અમદાવાદમાં જાણે અંધારપટ છવાયો હોય એવા સર્જાયા દ્રશ્યો। શહેરના એસજી હાઈવે, સરખેજ, નારોલ, શિવરંજની, નવાવાડજ, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદના વાસણા બેરેજમાંથી છોડાયું પાણી। બેરેજના 5 દરવાજા ખોલી સાબરમતી નદીમાં છોડાયો 12,000 ક્યુસેક પાણી। ફરી એક વખત છલકાયો સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ। ઉપરવાસમાંથી ડેમમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક। 7 દરવાજા ખોલી ડેમમાંથી છોડાયો 6,493 ક્યુસેક પાણી। નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના। રાજ્યના 4 જિલ્લા અને 2 સંઘ પ્રદેશના છૂટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી। 10 જિલ્લાના અલગ અલગ ભાગોમાં આજે વરસી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના ભાવનગર તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા અને વલસાડમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર। તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। દીવમાં વરસાદનું યલો એલર્ટ। સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી। તો મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ આજે ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। આવતીકાલે રાજ્યના 4 જિલ્લા અને 2 સંઘ પ્રદેશના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું યલો એલર્ટ। ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા। ભાવનગરના કોળિયાક નજીક મુસાફરો ભરેલી બસ પાણીમાં ખાબકી। કોઝવે ઉપરથી પસાર થતી વખતે અચાનક પાણીનો પ્રવાહ વધતા બસ ફસાઈ ગઈ હતી। પાણીમાં કલાકો સુધી ચાલેલા જીવ સટાસટીના ખેલ બાદ તમામ લોકોને સલામત રીતે બચાવાયા। બસમાં સવાર પ્રવાસીઓ અને પ્રશાસને લીધો રાહતનો દમ। ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં વાવડી ગામમાં તળાવ તૂટવાની શક્યતાથી ગામના સરપંચ અને તલાટીએ જેસીબીની મદદથી શરૂ કરી કામગીરી। સરપંચનો દાવો, તળાવની પાળ તૂટે તો સ્થિતિ બની શકે વિકટ। ધોધમાર વરસાદ વરસ્યો। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘોઘા, પાલીતાણા, તળાજા, સિંહોર તાલુકામાં વરસાદ। ભારે વરસાદથી ઘોઘાના સાણોદર ગામના નદી નાળાઓમાં પાણીની આવક। મેઘરાજાએ ખોલી ભાવનગર પ્રશાસનની પોલ। 2 ઇંચ વરસાદથી કુંભારવાડામાં જળબંબાકારની સ્થિતિ। માઢિયા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। અનેક વાહનો પાણીમાં ડૂબ્યા। સ્થાનિકોનો આરોપ, વારંવારની રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં। ભારે વરસાદથી ભાવનગરમાં જનજીવન પ્રભાવિત। અલકાચોકીથી કુંભારવાડા તરફનો રસ્તો બંધ। સ્થાનિકોમાં પ્રશાસન સામે આક્રોશ। આફત બની ભાવનગરમાં વરસ્યો વરસાદ। રેલવે સ્ટેશન પાસેના રસ્તા ઉપર ભરાયા વરસાદી પાણી। સ્થાનિક વેપારીઓની સાથે મુસાફરો પરેશાન। સ્થાનિકોનો દાવો, દર વર્ષની સમસ્યા છતાં નથી આવતો પ્રશ્નનો નિકાલ। મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો। અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ। મુખ્ય બજારમાં નદીની માફક વહેતા થયા પાણી। રાજુલા તાલુકામાં ખાબક્યો ગાજવીજ સાથે વરસાદ। ડુંગરપડા સહિતના ગામોમાં વરસાદ। સતત વરસાદના પગલે ખેડૂતોનો જીવ ચોંટ્યા તાળવે। અમરેલી શહેરમાં અને આસપાસના ગામમાં વરસ્યો ભારે પવન સાથેનો વરસાદ। અડધા કલાકના વરસાદમાં રાજકમલ ચોક, માર્કેટિંગ યાર્ડ રોડ, માણેકપરા સહિતના ગામો થયા પાણી। મુશળધાર વરસાદ વરસ્યો અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં। શહેરના રસ્તાઓ પર નદીની માફક વહેતા થયા પાણી। મેઘરાજાએ તોફાની બેટિંગ કરી બોટાદ શહેરમાં। પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી તલ, કપાસ સહિતના પાકમાં નુકસાનની શક્યતા। અતિભારે પવન સાથે બરવાડા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી। શહેરના ખમીદાણા દરવાજા વિસ્તારની મુખ્ય બજારમાં વહેતા થયા પાણી। તો રોજીદ, રાણપરી, નાવડા, રામપરા, ખમીદાણા, કુંડળ, બેલા સહિતના ગામોમાં ખાબક્યો વરસાદ। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। રાજકમલ ચોક, જૂની શાક માર્કેટ રોડ, શક્તિ ચોક, બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારો થયા પાણી। ભારે પવન સાથેના વરસાદથી વીજળી ગુલ। મેઘરાજાએ જમાવટ કરી ગીર સોમનાથ જિલ્લામાં। સૌથી વધારે કોડીનાર તાલુકામાં 2.5, ગીર ગઢડામાં 2, તાલાલામાં 1.5, સૂત્રાપાડામાં 1 અને વેરાવળ તાલુકામાં ખાબક્યો 1 ઇંચ વરસાદ। ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી શહેરમાં રસ્તાઓ પર ફરી વળ્યા પાણી।
2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો ગીર સોમનાથના ઉનામાં સવારથી ઝરમર વરસાદ વચ્ચે સાંજના મેઘરાજાએ બોલાવી સટાસટી દિવસ દરમિયાન 3 ઇંચ વરસાદથી ખેડૂતોના પાકને થશે ફાયદો હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ગળોદર સહિતના ગામડાઓમાં વરસાદ ભારે પવન સાથે મેઘરાજાએ જમાવટ કરી પોરબંદર શહેરમાં મોડી રાત્રે સુદામા ચોક કુંભારવાડા વાડી પ્લોટ વાઘેશ્વરી પ્લોટ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ શહેરી વિસ્તારમાં નાગરિકોને ઉકળાટથી રાહત તો ગ્રામ્ય વિસ્તારમાં પાક નુકસાનીની શક્યતા વરસાદી માહોલ જામ્યો રાજકોટ શહેર અને જિલ્લામાં ગોંડલ ચોકડી માધાપર ચોકડી ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ તેજ પવન સાથેના વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ મેઘરાજાએ જમાવટ કરી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં શહેરની સાથે દેરડી કુંભાજી પાટલીખોર રાવણા વાસાવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ સારા વરસાદથી મગફળીના પાકને થશે ફાયદો ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જૂનાગઢ રોડ તીનબત્તી ચોક પાંચપીપળા રોડ સહિતના વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ મોરબી શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ તેજ પવનના કારણે રામચોક શનાળા રોડ રવાપર રોડ સહિતના વિસ્તારો બન્યા સુમસામ હળવદ તાલુકામાં ભારે પવન સાથેના વરસાદથી ખેડૂતોના જીવ ચૂંટ્યા તાળવે સતત બીજા દિવસે સમી સાંજે વડોદરા શહેરના વાતાવરણમાં પલટો ગાજવીજ સાથે રાવપુરા સયાજીગંજ અકોટા દાંડિયા બજાર છાણી સમા અલકાપુરી આજવા રોડ વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન સતત ચોથા દિવસે વડોદરાના ડભોઈ તાલુકામાં મેઘરાજાનું આગમન શહેરના એસટી ડેપો સરિતા ક્રોસિંગ થરફસા રોડ શિનોર રોડ નાંદોદી ભાગોળ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર વરસાદ ભારે પવન સાથેના વરસાદથી વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા વડોદરાના ડભોઈ પંથકમાં ધીરજ 3 રસ્તા ડેપો વિસ્તાર જેડીસી માળોઘર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન વડોદરાના શિનોર તાલુકામાં મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ સાદલી જવાના માર્ગ ઉપર ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત સતત ત્રીજા દિવસે વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો વરસાદ શિનોર ઉપરાંત આસપાસના સુરાસામણ મીઢોળ સાદલી ઉતરાજ ટિમ્બરવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ચાલુ વર્ષે શિનોરમાં સિઝનનો વરસ્યો 40.6 ઇંચ વરસાદ સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો મહેસાણામાં સાંજના સમયે ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો મહેસાણા ખેરાલુ વડનગર અને વિસનગરમાં વિસ્તારમાં વરસાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ઠેર ઠેર વૃક્ષો થયા ધરાશાયી મહેસાણામાં તેજ પવન સાથે વરસેલા વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી મોઢેરા રોડ સ્વામિનારાયણ મંદિર ટહુકો પાર્ટી પ્લોટ વીઆઈપી નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને વેઠવી પડી હાલાકી ધોધમાર વરસાદથી રાધનપુર ચોકડીથી મુખ્ય બજાર તરફના રોડ ઉપર ભરાયા પાણી મુખ્ય રોડ ઉપર 1 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત મોડી રાત્રે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ સાથે વરસ્યો પાટણ શહેરમાં હાજીપુર અનાવાડા કમલીવાડા માતરીવાડા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ અતિશય ઉકળાટ બાદના વરસાદથી શહેરી વિસ્તારમાં ઠંડક કપાસ સહિતના પાકમાં નુકસાનીની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો પાટણ શહેર અને જિલ્લામાં રૂની હાજીપુર કમલીવાડા સિદ્ધપુર નેત્રા બિલ્યા ખડી સહિતના પંથકમાં વરસાદ મેઘાવી માહોલ જામ્યો પાટણના ચાણસ્મા તાલુકામાં રૂપપુર ભાટસણ સહિતના ગામડાઓમાં વરસાદ તેજ પવન સાથેના વરસાદથી ખેડૂતોના જીવ ચૂંટ્યા તાળવે લાંબા વિરામ બાદ શંખેશ્વર તાલુકામાં ખાબક્યો ભારે પવન સાથેનો વરસાદ પાડલા પચાસર નાની ચદુર સહિતના ગામડાઓમાં વરસાદ પાલનપુરના વડગામ તાલુકામાં ભારે પવન સાથે વરસાદથી પશુપાલકોને નુકસાન લોકોના મકાન અને પશુપાલકોના ગમાણના ઉડ્યા પતરા તેજ પવને સર્જી તારાજી મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો તાપી જિલ્લાના વ્યારામાં પાનવાડી સ્ટેશન રોડ મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં વરસાદ તો વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી ઝાપટા ફરી વરસાદી માહોલ જામ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સોનગઢ વાલોડ ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસ્યો વરસાદ ભારે વરસાદથી શહેરી વિસ્તારમાં બફારાથી આંશિક રાહત 10 દિવસના વિરામ બાદ અંબાજીમાં ફરી વરસ્યો વરસાદ અસહ્ય ઉકળાટ વચ્ચે સાંજના ગાજવીજ સાથે વરસ્યો વરસાદ ખેડૂતોના મકાઈ અને મગફળીના પાકને ભારે વરસાદથી નુકસાનની ભીતિ ધસમસતા પાણીમાં કોઝવે ઉપરથી તણાતા વૃદ્ધાનું મોત થયું છોટાઉદેપુરના ક્વાંટના ચીલિયાવાંટ ગામમાં
રામી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા બની ઘટના, પરિવારમાં શોકનો માહોલ. ચોમાસાની વિદાય વેળાએ જો વરસેલા વરસાદે અને આગામી દિવસોમાં વરસાદની આગાહીએ વધારી ગરબા આયોજકોની ચિંતા. 2 દિવસ વરસેલા વરસાદથી ગરબાના અનેક ગ્રાઉન્ડ પાણીમાં. પંપ અને પ્લાસ્ટિકના કવરની વ્યવસ્થા માટે આયોજકોમાં મચી દોડધામ. તોફાની વરસાદ અને વાવાઝોડાએ વડોદરા અને પંચમહાલમાં લીધો સાતનો ભોગ. વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સુરતના ટ્રાન્સપોર્ટર, વડોદરાના એન્જિનિયર, સિક્યુરિટી જવાનનું મોત. 206 પૈકી રાજ્યના 103 જળાશયો સંપૂર્ણ ભરાયા. કચ્છ, સૌરાષ્ટ્રના 82, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 9 જળાશયો હાઉસફુલ. ઉત્તર ગુજરાતના 3 જળાશયોમાં પાણીનો 100% જથ્થો. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 174 ડેમ હાઈ એલર્ટ અને વોર્નિંગ ઉપર. 90%થી વધુ ભરાયેલા 153 ડેમ હાઈ એલર્ટ, જ્યારે 80 થી 90% ભરાયેલા 13 જળાશયો એલર્ટ અને 70 થી 80% ભરાયેલા 8 જળાશયો વોર્નિંગ પર. દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની આગાહી. મહારાષ્ટ્રના પાલઘરમાં વરસાદનું રેડ એલર્ટ, જ્યારે મુંબઈ, પુણે, રાયગઢ અને થાણે તેમજ નાસિક માટે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. સુરતમાં એનઆરઆઈ યુવતીને ધમકી આપીને રૂપિયા પડાવનાર આરોપી ગુરુપ્રસાદ નાયડુની ચેન્નઈથી કરાઈ ધરપકડ. આરોપીના ફોનમાંથી મળી આવ્યા 150 થી વધુ ન્યૂડ વિડીયો. સુરતની મહિલા ડોક્ટર સહિત અન્ય 25 યુવતીઓને ફસાવી હોવાના પુરાવા મળ્યા. આરોપી સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા યુવતીને ફસાવીને રૂપિયા પડાવતો. નવરાત્રીમાં પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે વહેલું ખુલશે. મંદિર વહેલી સવારે 4 કલાકે ખુલશે અને સાંજે 8 કલાકે રખાશે બંધ. દર્શનાર્થી સરળતાથી માતાજીના દર્શન કરી શકે માટે મંદિર ટ્રસ્ટે લીધો મહત્વનો નિર્ણય. વીએનએસજીયુએ બીસીઆઈની મંજૂરી બાદ 2 ખાનગી કોલેજોમાં 109 વિદ્યાર્થીઓને આપ્યો પ્રવેશ. નવસારી અને પલસાણાની ખાનગી કોલેજોની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની આપી મંજૂરી. મંજૂરી મળતા વિદ્યાર્થીઓને હાશકારો. ડાકોર મંદિરના લાડુના પ્રસાદ બગડી જવાના મંદિરના પૂજારી આશીષ સેવકના આરોપોને અમૂલ ડેરીએ ગણાવ્યા પાયાવિહોણા. તકવાદી અને અમૂલ બ્રાન્ડને બદનામ કરવા બદલ અમૂલ પૂજારી આશીષ સેવક વિરુદ્ધ કરશે કાયદેસરની કાર્યવાહી. ટ્રેડિશનલ ડ્રેસ અને ખેલૈયાઓના કપાળ પર ફરજિયાત તિલક સાથે જ ડભોઈમાં યોજાશે નવરાત્રી મહોત્સવ. તિલક સાથે જ ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે ખેલૈયાઓને ધારાસભ્ય શૈલેષ મહેતાની અપીલ. શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળના સરકાર સૂચિત ઉમેદવાર જીત્યા 402 મતોથી. અમદાવાદના જેવી પટેલને 1990 અને પ્રિયવદન કોરાટને 1588 મત મળ્યા. ભાજપ કાર્યકરને ખોટી રજૂઆત ભારે પડી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ખાડી ફળિયામાં સસ્તા અનાજની દુકાનો પર સરકારી અનાજનું વિતરણ ન થતું હોવાની ફરિયાદથી પ્રશાસનની તપાસ. અધિકારીની સ્થળ તપાસમાં વિતરણ યોગ્ય થતું હોવાનો ખુલાસો થતા પુરવઠા અધિકારીએ ભાજપ કાર્યકરને ફટકારી કારણદર્શક નોટિસ. અમદાવાદમાં વકર્યો મચ્છરજન્ય રોગચાળો. સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના 700 થી વધુ નોંધાયા દર્દી. રોજ સરેરાશ ડેન્ગ્યુના આવે છે 27 કેસ. વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા છે 6109 કેસ. હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નીપજ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામમાં સંદીપ રાવલ નામના યુવાનની 28 વર્ષની ઉંમરમાં જ હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા મચી અફરાતફરી. ગોધરાના જૂની પોસ્ટ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કેટલાક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. એક સાથે 4 દુકાનોમાં આગ લાગી. અરવલ્લીના શામળાજીમાં માલ સામાન બળીને ખાખ થતા વેપારીઓને મોટું નુકસાન. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન. ભરચક વિસ્તારમાં લાગેલી આગથી દોડધામ. આઈઆઈએમ અમદાવાદમાં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના વિદ્યાર્થી અક્ષિત ભૂતિયાની આત્મહત્યા. વસ્ત્રાપુર પોલીસે નોંધ્યો અકસ્માતે મોતનો ગુનો. આત્મહત્યાનું કારણ અકબંધ. વડોદરાના વાઘોડિયામાં યુવતી બની દુષ્કર્મનો શિકાર. પિતરાઈ ભાઈ ઉપર દુષ્કર્મનો આરોપ. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. સુરતના પાંડેસરામાં યુવતી બની હવસનો શિકાર. વીજ વિભાગના વાયરમેન પર દુષ્કર્મનો આરોપ. લગ્નની લાલચ આપી 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. પોલીસે ફરિયાદના આધારે વાયરમેન ભૂપેન્દ્રની કરી ધરપકડ. જીએસટીનું રજીસ્ટ્રેશન ધરાવતા વેપારીઓને 7 વર્ષ જૂની ડેટા નહીં મળે જોવા.
વેપારીઓને આગોતરી જાણ કર્યા વિના જીએસટી કચેરીએ લીધો નિર્ણય. કોર્ટ કેસમાં કે વિવાદમાં અટવાયેલા વેપારીઓએ રેકોર્ડ ડાઉનલોડ કરીને રાખવા પડશે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક સ્કોલરશીપમાં રાશન કાર્ડ અને આધાર કાર્ડમાંથી અંતે મુક્તિ. આધાર કાર્ડ અને રાશન કાર્ડ કઢાવવા વાલીઓની લાગી હતી લાંબી લાઈનો. હવેથી આધાર કાર્ડ અને રાશન કાર્ડ લિંક નહીં હોય તો પણ શિષ્યવૃત્તિ દરખાસ્ત ગણાશે માન્ય. ઉચ્ચ શિક્ષણમાં એકેડેમિક ડેટા ઓનલાઈન મૂકવામાં ગુજરાત ભારતમાં 6ઠ્ઠા ક્રમે. રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જીટીયુ પ્રથમ. રાજ્યમાં માત્ર 125 વિદ્યાર્થીઓ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એકાઉન્ટ બનાવ્યા. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો. વેરિયેબલ ડિયરનેસ અલાઉન્સને રિવાઇઝ કરીને લઘુત્તમ વેતન વધારવાનો શ્રમિકોના હિતમાં નિર્ણય. બાંધકામ, સ્વીપિંગ અને ક્લિનિંગના શ્રમિકો માટે માસિક 20,358 રૂપિયા વેતન કરાયું નક્કી. એમટીએસની કમાન 10 ખાનગી બસ ઓપરેટર્સને સોંપ્યા બાદ 6 વર્ષમાં સર્જાયા 1,790 અકસ્માત. 72 અકસ્માતમાં 72 વ્યક્તિઓએ એમટીએસ બસની અડફેટે ગુમાવ્યો જીવ. 1100 અકસ્માતના કિસ્સામાં ખાનગી ઓપરેટર્સ પાસેથી વસૂલાયો 65,49,000 રૂપિયાનો દંડ. નવેમ્બરમાં યોજાઈ શકે છે મહારાષ્ટ્રની 288 વિધાનસભાની બેઠક ઉપર ચૂંટણી. સૂત્રોના મતે કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને શરૂ કરી તૈયારીઓ. કોંગ્રેસ પાસે 1,633 અને એનસીપી એસપી પાસે 1,338 અરજીઓ. શિવસેના યુબીટી નેતાના દાવો. વિધાનસભાની 210 બેઠક ઉપર પક્ષના કાર્યકર્તાઓએ માગી ટિકિટ. મહાવિકાસ અઘાડીએ લોકસભાની ચૂંટણીમાં જીતી 48માંથી 30 બેઠકો. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપર સાધ્યું નિશાન. હરિયાણામાં કોંગ્રેસના આંતરિક કલેશથી તમામ લોકો પરિચિત. વિપક્ષના રૂપમાં કોંગ્રેસ રહી છે નિષ્ફળ. હરિયાણામાં બીજેપીના ચૂંટણી પ્રચાર અભિયાનમાંથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ગાયબ. ભાજપના અનેક પોસ્ટરમાં જોવા ન મળી મનોહરલાલ ખટ્ટરની તસવીર.